શિક્ષણનો મતલબ માત્ર પુસ્તકનું જ્ઞાન જ નથી. શિક્ષણનો સાચો મતલબ શું થાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એજ્યુકેશન? તો હું તમને કહું, શિક્ષણનો સાચો મતલબ થાય સતત શીખવાની ક્રિયા. સતત શીખવાની ક્રિયા. તમે જો કેટલાક બાળકો છે જે સ્કૂલ અથવા કોલેજની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે, તો એ અભ્યાસ કરી અને કંઈક શીખી રહ્યા છે. તો એની સામે ઘણા બાળકો એવા છે જે નાની ઉંમરથી બિઝનેસ કરી રહ્યા છે, તો એ બિઝનેસના અનુભવથી કંઈક શીખી રહ્યા છે. તો શીખવાથી અથવા અભ્યાસ કરવાથી શું થાય? તો એક, વિચારવાની જે શક્તિ છે એ વધે. બીજું, પ્રોબ્લેમ સોલ્વિંગની જે કળા છે એ વધે. એના વર્તનમાં પણ તમને ઘણો ફેરફાર જોવા મળે. તો આપણે એવું કહી શકીએ કે સાચું શિક્ષણ એટલે વિચાર, અનુભવ, કળા, અભ્યાસ, તાલીમ, આ બધાનું કોમ્બિનેશન અને એમાં લાસ્ટમાં એનું આચરણ કરવું, એટલે જ એને શું કહેવાય? શિક્ષણ કહેવાય.